હેલો FY BCom સેમ 2 ફાઇનાન્સિયલ અકાઉન્ટિંગ 3 જેમાં યુનિટ 2 શેર મૂડીના હિસાબો જે છે એઝ પર નેમ. તો શેર મૂડીના હિસાબો કંપની છે જેને કંપની શરૂ કરવાની હોય તો સૌપ્રથમ કંપની પાસે નાણાં હોતા નથી. તેથી કંપની નાણાં મેળવવા માટે શેર બહાર પાડે છે. સૌથી પહેલાં પોતાનું વિજ્ઞાપન પત્ર બહાર પાડે જેમાં કંપનીની માહિતી હોય. તે માહિતી વાંચીને જે લોકોને શેર ખરીદવા હોય તે લોકો શેરની અરજી આપે છે, શેર અરજી. તો કંપની સૌથી પહેલાં વિજ્ઞાપન પત્ર બહાર પાડશે. તેના પછી કંપની શેર અરજી મેળવે છે. શેર અરજી મેળવશે પછી કંપની શેરની મંજૂરી કરશે. શેરની મંજૂરી થઈ જાય તેના પછી શેર હપ્તા મંગાવે. કંપની જ્યારે શેર હપ્તા મંગાવે ત્યારે પ્રથમ હપ્તો, આખરી હપ્તો, એવી રીતે દ્વિતીય હપ્તો, અલગ અલગ હપ્તા મંગાવે. જેમ કે કંપની પાસે 1 લાખ છે તો કંપની પ્રથમ હપ્તામાં 50,000, બીજા હપ્તામાં અલગ 20,000, એવી રીતે કંપની અલગ અલગ રીતે હપ્તામાં જે મૂડી હોય એને નાના નાના ટુકડામાં વિભાજિત કરે જેને શેર કહે છે. તો હપ્તા મંગાવવા, તેના પછી જે હપ્તા મંગાવવામાં આવે છે તે હપ્તા ભરી ન શકે જે લોકો, તો એ લોકોના શેર જપ્ત કરવામાં આવે. પછી જપ્ત થયેલા શેર કંપની ફરીથી બહાર પાડે. જ્યારે શેર બહાર પાડવામાં આવે ને ત્યારે શેર મૂળ કિંમતે હોય, પ્રીમિયમથી પણ હોય અને વટાવથી પણ હોય. મૂળ કિંમતે એટલે કે 10 રૂપિયાનો શેર છે તો કંપની 10 રૂપિયાએ જ બહાર પાડશે. પ્રીમિયમથી 10 રૂપિયાનો શેર છે તો કંપની 15 રૂપિયામાં બહાર પાડે. તો જે 5 રૂપિયા છે એ આપણું પ્રીમિયમ કહેવાય. પછી જેમ કે 10 રૂપિયાનો શેર છે કંપની 9માં કરે તો જે 1 રૂપિયા છે એ વટાવ થયો. તો આ હતી કંપનીના શેરની થોડી ટૂંકી માહિતી. હવે આપણે જોઈએ શેરની આમ નોંધો. સૌથી પહેલી છે શેર બહાર પાડે ત્યારે. કંપની જ્યારે શેર બહાર પાડે તો અરજી મળે ને તો પૈસા આવે બેંક ખાતે ઉધાર, તે શેર અરજી ખાતે જમા. પહેલી આમ નોંધ. એના પછીની છે અરજીના નાણાં મૂડી ખાતે લઈ જવાય ત્યારે. જ્યારે આપણે અરજી કરી હતી, અરજી આપણને મળી હતી તો અરજીના જે નાણાં મળ્યા તેને હવે આપણે મૂડી ખાતે લઈ જઈશું. જેમ કે અહીં આપણે 2,000ના શેર બહાર પાડ્યા હોય પરંતુ આપણને 2,500ના શેર મળે. આપણે તો 2,000 જ પાડ્યા હતા પણ 2,500ની અરજી આવી તો એમાં જે 500 છે એ 500ને બેંક ખાતે જમા કરવા પડે. એટલે શેર અરજી જે જમા હતી એ ઉધાર. શેર અરજી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે જમા, તે બેંક ખાતે જમા. આ તો મેઇન છે. એમાં પણ હજુ 2 આવશે જેમ કે શેર વટાવ ખાતે ઉધાર. શેર આપણે વટાવથી બહાર પાડ્યો હોય તો એની નોંધ થશે કે શેર વટાવ ખાતે ઉધાર. અને શેર પ્રીમિયમથી બહાર પાડ્યો હોય તો તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. આમ નોંધ થશે. શેર અરજી ખાતે ઉધાર, શેર વટાવ ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે, તે બેંક ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. અરજીના નાણાં હતા એ આપણે મૂડી ખાતે કરી દીધા. હવે શેર મંજૂરીના નાણાં મંગાવે ત્યારે શેર મંજૂરી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે જમા. આ તો મેઇન છે. જ્યારે શેર વટાવથી બહાર પાડો તો આની નોંધ અને જામીનગીરી પ્રીમિયમથી બહાર પાડો તો આની નોંધ. હવે ચોથું
એના નાણાં આપણે પહેલાં મંગાવ્યા હતા. હવે શેર મંજૂરીના નાણાં વસૂલ થાય ત્યારે, એટલે કે નાણાં મળી જાય ત્યારે, તો બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે જમા. આમાં હજી એક વચ્ચે થશે મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર. હવે છે પ્રથમ હપ્તાના નાણાં મંગાવે ત્યારે. એમાં આની જામનત થશે, ખાલી થોડો ફેર થશે કે પ્રથમ હપ્તા ખાતે ઉધાર, વટાવ ખાતે ઉધાર તે જામીનગીરી પ્રીમિયમ ખાતે અને તે શેર મૂડી ખાતે. પ્રથમ હપ્તાના નાણાં મંગાવો ત્યારે આની જામનત ખાલી અહીંયા શેર મંજૂરીના મંગાવ્યા એટલે શેર મંજૂરી ખાતે ઉધાર, અને આમાં પ્રથમ હપ્તાના મંગાવ્યા એટલે પ્રથમ હપ્તા ખાતે ઉધાર. એવી જ રીતે છઠ્ઠી જામનત થશે કે નાણાં વસૂલ થાય ત્યારે. શેના? પ્રથમ હપ્તાના. કે પ્રથમ હપ્તાના નાણાં વસૂલ થાય ત્યારે. તો આના જેવી જામનત કે બેંક ખાતે ઉધાર, મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર તે શેર મંજૂરીની બદલે આવશે તે પ્રથમ હપ્તા ખાતે. પ્રથમ હપ્તા ખાતે જમા. છઠ્ઠી આમનોંધ આવી રીતે. એના પછીની આમનોંધ છે જ્યારે આખરી હપ્તાના નાણાં મંગાવવામાં આવે, તો અહીં ખાલી એટલો જ ફરક થશે કે આખરી હપ્તા ખાતે ઉધાર, વટાવ ખાતે ઉધાર તે જામીનગીરી પ્રીમિયમ ખાતે તે શેર મૂડી ખાતે. અને છેલ્લી કે આખરી હપ્તાના નાણાં વસૂલ થાય ત્યારે, તો બેંક ખાતે ઉધાર, મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર. અહીં ખાલી ચિહ્ન થશે કે તે આખરી હપ્તા ખાતે. તો નમૂનામાં આટલું જ હતું કે પહેલી બે આમનોંધ છે એમાં થોડો ચેન્જ છે કે બેંક ખાતે ઉધાર, અરજી આપણે બેંક શેર બહાર પાડ્યા હતા એટલે અરજી આવી, તો બેંક ખાતે ઉધાર તે અરજી ખાતે જમા. જે વધારાની અરજી હતી તેને આપણે બેંક ખાતે જમા કરી દીધી. વટાવથી બહાર પાડ્યું એટલે વટાવ ખાતે ઉધાર, અને જો જામીનગીરી પ્રીમિયમથી બહાર પાડી તો તે પ્રીમિયમ ખાતે જમા. શેર અરજી જે જમા હતી એ ઉધાર થઈ. તો આ બે પછી મંજૂરીની બે. મંજૂરીની બેમાં નાણાં મંગાવીએ ત્યારે અને નાણાં વસૂલ થાય ત્યારે. તો મંજૂરી ખાતે ઉધાર, વટાવ ખાતે ઉધાર તે જામીનગીરી પ્રીમિયમ ખાતે તે શેર મૂડી ખાતે જમા. વટાવથી બહાર પાડો તો વટાવની નોંધ, અને જામીનગીરી પ્રીમિયમથી બહાર પાડો તો પ્રીમિયમની નોંધ. અને વસૂલ થાય ત્યારે વસૂલ થશે એટલે પૈસા આવશે એટલે બેંક ખાતે ઉધાર, અને જો મળવાના બાકી હોય તો મળવાના બાકી ખાતે ઉધાર. તે શેર મંજૂરી જે ઉધાર હતી એને આપણે જમા કરી દેવાની. તો આ બે. પછી બે પ્રથમ હપ્તાની. પ્રથમ હપ્તાના નાણાં મંગાવવામાં આવે ત્યારે. તો આના જેવી જ છે, ખાલી અહીં પ્રથમ હપ્તા ખાતે ઉધાર કર્યું અને વસૂલ થાય ત્યારે જમામાં પ્રથમ હપ્તા ખાતે. એવી જ રીતે આખરી હપ્તામાં પણ અહીં આખરી હપ્તા ખાતે ઉધાર અને એનું એ જ. અને વસૂલ થાય નાણાં ત્યારે બેંક ખાતે ઉધાર, મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર, અને જમા સાઈડ આવશે તે આખરી હપ્તા ખાતે. આવી રીતે જ આમનોંધ છે. હવે છે શેર જપ્તીની આમનોંધ. જ્યારે શેર જપ્ત કરવામાં આવે ત્યારે જો શેર આપણે મૂળ કિંમતથી બહાર પાડ્યા હોય તો એની નોંધ થશે કે શેર મૂડી ખાતે ઉધાર તે મળવાના બાકી હપ્તા ખાતે જમા તે શેર જપ્તી ખાતે જમા. મળવાના હપ્તા બાકી છે એમાં મંજૂરીના નાણાં હોય, પ્રથમના હોય, આખરીના હોય. જે હપ્તા બાકી છે એની નોંધ અહીં, અને શેર જપ્તીમાં જેની નાણાં આપણે ભરી દીધા છે એ અહીં. એના પછી છે જ્યારે આપણે પ્રીમિયમથી શેર બહાર પાડીએ ત્યારે. પ્રીમિયમથી બહાર પાડીએ તો એમાં એ છે 2 પોઈન્ટ છે. તો પહેલું કે પ્રીમિયમ આપણને મળી ગયું હોય તો એની આમનોંધ અલગ, અને પ્રીમિયમ મળ્યું ન હોય તો એની આમનોંધ અલગ.
પ્રીમિયમ મળી ગયું હોય તો શેર મૂડી ખાતે ઉધાર, તે મળવાના બાકી હપ્તા ખાતે, તે શેર જપ્તી ખાતે. આ આમનો મૂળ કિંમત જેવી જ છે. અને એમાં બી પ્રીમિયમ મળ્યું ન હોય, પ્રીમિયમ મળ્યું ન હોય તો શેર મૂડી ખાતે ઉધાર, પ્રીમિયમ ખાતે ઉધાર, તે મળવાના બાકી હપ્તા ખાતે, તે શેર જપ્તી ખાતે. અને શેર વટાવથી બહાર પાડ્યા હોય ત્યારે શેર મૂડી ખાતે ઉધાર, તે મળવાના બાકી હપ્તા ખાતે, તે શેર જપ્તી ખાતે, તે વટાવ ખાતે. શેર જપ્તીનું ખાતું બંધ કરીએ તો શેર જપ્તી ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે જમા. હવે આપણે દાખલા કરીશું નેક્સ્ટમાં.